વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ ઉપર ચર્ચા વિચારણા ચાલુ. મુખ્યમંત્રીએ કહ્યું, સામાજિક સમાનતાને કારણે સ્ત્રીના હકોનું થશે રક્ષણ. બિલ સર્વસંમતિથી મંજૂર કરવા મુખ્યમંત્રીનો તમામ ધારાસભ્યોને અનુરોધ. યુસીસી બિલનો વિરોધ કોંગ્રેસનો રાજકીય એજન્ડા. કોંગ્રેસના આક્ષેપ ઉપર નાયબ મુખ્યમંત્રીનું નિવેદન. કહ્યું, આ કાયદાથી આદિવાસી સમાજના રીત રિવાજોનું થશે રક્ષણ. પૈતૃક અને પતિ મિલકતમાં મહિલાઓને મળશે સમાન હક. કેન્દ્ર સરકાર ખેડૂતોની સાથે. પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં કહ્યું, પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોને ખાતરનો પુરવઠો પૂરતો મળી રહે તે માટે સરકાર સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ. તો ખાડી દેશોમાં વસતા અને કામ કરતા ભારતીયોની સુરક્ષા માટે એકવાર ફરી વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતરના વૈશ્વિક સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું રાજ્યસભામાં આશ્વાસન. કહ્યું, ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર. તો હોર્મુઝ જળમાર્ગમાં વિક્ષેપને ગણાવ્યો અસ્વીકાર્ય. એલપીજી મોરચે રાહતના સમાચાર. એલપીજીથી ભરેલા વધુ 2 જહાજે હોર્મુઝ જળમાર્ગ કર્યું પાર. 47,600 મેટ્રિક ટન સાથેનું જગવસંત 26મી માર્ચે કંડલા બંદરે પહોંચે તેવી શક્યતા. તો 27 માર્ચે ન્યૂ મેંગ્લોરના દરિયાકાંઠે લાંગરશે પાઇન ગેસ. પેટ્રોલ, ડીઝલના વિતરણ ઉપર કોઈ બાદ નહીં. રાજ્ય સરકાર પાસે પૂરતો પુરવઠો હોવાની રાજ્ય સરકારની સ્પષ્ટતા. કમર્શિયલ એલપીજીનો પુરવઠો 10%થી વધારીને 25% કરાયો. તો આગામી 3 માસ દરમિયાન 900 સોસાયટીઓને પીએનજી નેટવર્કમાં આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક. પેટ્રોલ અને ડીઝલ મામલે વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટિપ્પણીઓ. રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ હોવાના કોંગ્રેસના દાવાને નાયબ મુખ્યમંત્રીએ વખોડ્યો. ખોટા મેસેજ દ્વારા નાગરિકોને ભ્રમિત કરાઈ રહ્યા હોવાનો મૂક્યો આક્ષેપ. રાજ્યના 5 મુખ્ય વિભાગોની 20 હાઈ ટ્રાન્ઝેક્શન સેવાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ. આવક, જ્ઞાતિના દાખલા, રેશન કાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ બનશે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી સુગમ ડિજિટલ ગુજરાત પહેલનો કરાવ્યો શુભારંભ. રાજ્યમાં ઉંચકાયો ગરમીનો પારો. 38 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કેશોદ અને રાજકોટ સૌથી ગરમ શહેરો. તો આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન.